જેના મોઢા ભલા, જેના કરમીન ભલા કપાળ, આ ઓછાય આપણે ન ડગે, આવા ઠાડણ નર થબાણ, પોતે તો ન ડગે, જેનો ઓછાયો ન ડગે. એમાં મર્દોની વાતો આ જગતના પટમાંથી રહી છે, એ મર્દોની કથાઓ રહી છે, એવા દાતારોના ઇતિહાસો રહ્યા છે. એવી એક મિયાણાની મર્દાનગીની વાત મારે આપની સમક્ષ કરવી છે. સંવત 1528 એટલે કે ઈસવીસન 1472 કચ્છની ધરતીના મહારાજ જામ ભીમજીના અવસાન પછી એમના પુત્ર જામ હમીરજી લાખિયાર વીરાની ગાદી ઉપર જે બિરાજમાન થયા, ત્યારે હજી ભુજ વૈસું નહોતું. એ વખતે આ જાડેજાઓની ગાદી લાખિયાર વીરા ગામની અંદર રહેતી, લાખિયાર વીરા ગઢની અંદર રહેતી. એ જામ હમીરજી જ્યારે લાખિયાર વીરાની ગાદી ઉપર બિરાજમાન થયા, રજવાડાના નિયમ પ્રમાણે ઠેર ઠેરથી રજવાડાઓ આવ્યા, શાહુકારો આવ્યા, પ્રજા આવી. એક ઉત્સવની અંદર ભાગ લેવા મહારાજને નજરાણું ધરવા માટે થઈ ઠેક ઠેકાણેથી ભાયાતો એ લાખિયાર વીરા ગામની ધરતીની માથે આવ્યા. પ્રજાની માલિકોર એક આનંદ છે, પ્રજાના હૈયાની માલિકોર એક ઉમંગ છે, એક રાજની અંદર ઉત્સવ છે. અને વધારે ઉમંગ તો એ વાતનો છે કે બારા ગામની ધરતી માથેથી જામ રાવળજી આજ પધાર્યા છે. પ્રજા હરખાણી છે કે જૂના વેર ઝેર ભૂલી અને આજ ભાઈઓ ભેળા થયા છે. પણ જામ રાવળજીના હૈયાની માલિકો સળગતી આગને કોઈ જાણી ન શીખવું. પ્રજાને એમ છે, ભાયાતોને એમ છે કે જામ રાવળજી આવ્યા, ભાઈઓ મળ્યા, જૂના વેર ભૂલી ગયા. બહુ આનંદની વાત, એ આનંદમાં આનંદ ભેળ્યો છે. પણ આનંદના લહેરાતા સમુદ્રના તળિયે વાડવાનલ અગ્નિ જે સળગતો હોય એ ફક્ત એ સમુદ્ર જાણતો હોય. પણ ચતુર જામ રાવળજીએ પોતાના હૃદયની માલિકો જે વેરની આગ છે એની એક રેખા મોઢામાંથી ના આવવા દીધી. ઉત્સવ પૂરો થયો, ભાયા તો પોતપોતાના વતનની અંદર નીકળ્યા. પછી તો જામ રાવળજી વારંવાર લાખિયાર વીરા આવે, હળે મળે, પ્રેમથી વાતું કરે. જ્યારે જ્યારે આવે ત્યારે ત્યારે જામ રાવળજી જામ હમીરજીને એમ કહે કે ક્યારેક બારા પધારો. જામ રાવળજી એટલે જેને જામનગરની સ્થાપના કરી છે, એ જામ રાવળજીની મૂળ રાજધાની ગામ બારા, અને ગામ બારા એ પધારવાનું હમીરજીને વારંવાર આમંત્રણ દે. 2-4-5 વખત આમંત્રણ દીધું. ત્યારે જામ હમીરજી બહુ નિખાલસ હૃદયનો રાજવી હતો, બહુ પ્રેમાળ હૃદયનો રાજવી. એને વાતમાં ને વાતમાં એટલું કીધું કે રાવળજી વાત સાચી, પણ તમારા હૃદયની માલિકો શંકા છે કે તમારા પિતાશ્રીના મૃત્યુનું કારણ હું છું. એટલે મારો જીવ બારા આવતા જરાક અચકાય છે. આવી સહજ વાત કરી. નિખાલસ હૃદયનો રાજપૂત, તમારા હૃદયની માલિકોર આવો એક શંકા છે, એટલે બારા આવતા મારો જીવ અચકાય છે. એટલે જામ રાવળજીએ કીધું કે જામ હમીરજી આપ બારા પધારો, આપનો વાળ વાંકો ન થાય, હું માં જગદંબા આશાપુરાના સોગંદ ખાઉં છું. અને કચ્છની ધરતીની માથે કોઈ આશાપુરાના સોગંદ ખાય એટલે પથ્થરમાં લીટી ગણાય. જામ રાવળજીના હૈયાની માલિકો જે પાપ એ ભોળા હૃદયનો જામ હમીરજી સમજી ન શક્યા. અને એક દિવસ નાનકડા એવો ઉત્સવ કે ગોઠવેલો બારા ગામની ધરતી માથે. અને જામ હમીરજી જેને 4 દીકરા હતા, મોટા દીકરા અલિયોજી મોહમ્મદ બેગડા ની પાસે અમદાવાદ હતા. સૌથી નાના દીકરા રાયબજી એ પોતાના મોસાળ હીરાવાવની અંદર હતા. 2 દીકરા ઘેરે 14 વર્ષની ઉંમર મોટા ખેંગારજી, નાના દીકરા સાહેબજી. આ 2 દીકરાને અને 7 વ્યક્તિ પોતાના તુરંદાજ અને વિશ્વાસુ માણસો કહીએ એવા વિશ્વાસુ માણસોને લઈ અને જામ હમીરજી બારા જવા માટે થઈને તૈયાર થયા. એ વખતે ભીંજાણ ગામની માલિકો, ભીંજાણ ગામના મહારાજના ઘરમાં ખેંગારજીના માસીબા હતા. આ બાઈ બહુ બુદ્ધિશાળી હતા. અમુક યુગે અમુક સમયે બુદ્ધિશાળી સ્ત્રીઓ બહુ થઈ છે. એને કંઈક આગમના એંધાણ દેખાણા, એને કંઈક રમત દેખાણી. જામ હમીરજીને કેવડાવ્યું કે આપને વિશ્વાસ હોય અને આપ જો બારા જઈ શકતા હો તો ખુશીથી જાઓ, પણ મારા બેનના 2 દીકરાઓને તમે મારી પાસે મૂકતા જાઓ. તમે બારાથી
પાછા વળો ત્યારે એને લેતા જજો, અથવા તો એ થોડાક દિવસ અહીં રોકાય અને પછી લાખિયાર વીરે આવશે. એ ખેંગારજીને અને સાહેબજીને બે દીકરાઓને વિંજાણ બોલાવી લીધા. આ બાજુ જામ હમીરજી આવ્યા, બથું ભરીને મળ્યા. ઉપર ઉપરનો પ્રેમ અને હોય પાણી ચડાવેલા હોનું છે ને, હાચા હોના કરતા વધારે ઝબકતું હોય, વધારે પીળું લાગતું હોય. એમ ખોટો પ્રેમ એ હાચા પ્રેમ કરતા વધારે દેખાડો કરતો હોય. એ બથું ભરી અને મળ્યા. જેને બધા વેર ભૂલાઈ ગયા છે, આ હૃદયની મારી પર કોઈ ખટકો નથી, એમ જામ રાવળજી મળ્યા. ઊંચા પ્રકારની શરાબ મગાવવામાં આવેલી, ઊંચા પ્રકારના ભોજન બનાવવામાં આવેલા. અને પછી તો મારા હમ તારા હમ, મારા હમ તારા હમ કરી અને હમીરજીને, જામ હમીરજીને ખૂબ શરાબ પાય. હારે જે ભાઈબંધો આવ્યા હતા, વિશ્વાસુ માણસો આવ્યા હતા, એમને પણ તાણ કરી 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 અને શરાબ પાય. ભોજનની વ્યવસ્થા ગોઠવાણી. એ પોતપોતાના બાજોઠમાંથી સૌ બિરાજમાન થયા. એ ઓરડાની માલિકો મારા હતાડી રાખેલા. જે માર કરવા વાળા, ઘા કરવા વાળા હોય હતાડી રાખેલા. અને એમ કહેવાય છે કે બરોબર ભોજન લેવા માટે થયેલા વ્યક્તિઓ બેઠા. એ સમય તલવારી વાલી ભાઈ એક પછી એક, એક પછી એક ધરથી મસ્તક મીડા જુદા થવા. એ 7 વ્યક્તિ સહિત જામ હમીરજીને જદી માર્યા, એમાંથી એક વ્યક્તિ છટકી ગયો. છુછર બુટો કરી અને એક વ્યક્તિ છટકો અને સીધે સીધો ઘોડી લે અને વિંજાણ આવ્યો. વિંજાણ આવી અને ખેંગારજીના માસીને વાત કરી કે કામ પૂરું થઈ ગયું છે. હે કે જે ભય લઈ અને ગયા તા એ ભય સાચો ઠર્યો છે. જામ રાવળજી આશાપુરાના સોગન ખાય અને જામ હમીરજીને માર્યા છે. માની આણી દીધી હતી અને એનું ઉલ્લંઘન જામ રાવળજી કરી ગયા છે. અને જામ હમીરજીનું મૃત્યુ થયું છે ત્યારે મહારાણી બહુ બુદ્ધિશાળી હતા. એને એટલું કીધું, છુછર હું ગમે એમ તો અંજવાળી રાત કહેવા. મને આ શંકા હતી એટલે બે કુમારને મેં બોલાવી લીધા હતા. અને હું તો ગમે એમ તો અંજવાળી રાત કહેવા અને હાથવી ન હગું. એક કામ કર, હું વિશ્વાસ આ બે રાજકુમારો તને સોંપું છું, અને તો અમદાવાદ સુધી પહોંચાડી દે. મોટાભાઈ અલિયોજી ત્યાં છે, મોહમ્મદ બેગડાનો ઓથ મળી જાય તો જામ હમીરજીનો વંશ રહી જાય. બે કુમારોને તું એક વખત અમદાવાદ ભેળા કરી દે. અને છુસર બુટા એટલું કીધું તું કે આ ખોડિયાની માલિકો જ્યાં સુધી પ્રાણ હશે ત્યાં સુધી આપને વચન દઉં છું કે બે કુમારોનો વાળ ન વાંકો થવા દઉં. આજે વિશ્વાસ એ રાજકુમારની લઈ અને નીકળતા નીકળતા, હાલતા હાલતા કચ્છની ધરતી ખૂંદતા 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 છુછર બુટો રેડલી ગામની માલિકો પોતાનો એક જીવ હટોહટનો ભાઈબંધ કહીએ, જેના ખોડિયા નોખાના આત્મા એક હોય એવા ભાઈબંધ બિયા કકલને આંગણે આવી અને છુછર બુટાએ એટલું કીધું, ભાઈબંધ ભિયા કે હા કે રાજનું બીજ લઈ આવ્યો છું. આજ રાજ લઈ આવ્યો છું. શું બન્યું છે કે મા આશાપુરાના સોગન ખાય અને જામ રાવળજીએ દગો કર્યો છે, જામ હમીરજીને માર્યા છે. બે કુંવર વિંજાણ હતા, એ વિંજાણથી લઈ અને હું તારા ઘર સુધી આવ્યો છું. એક દિવસ આને હાથવી દે એટલે હું અમદાવાદ પહોંચાડી દઉં. અને આ વિંજાણની માલિકો મહારાણીએ વિચાર કર્યો કે જામ રાવળજીની ભૂખી તલવાર ગોતી ગોતી એ વિંજાણ ચોક્કસ આવશે. એટલે કુમારો હતા નહીં છતાં પોતાના મેલના દરવાજા બંધ કરી અને બાઈ અંદર બેસી ગયા કે દરવાજા ઉઘડાવે, કાશ કરે, ગોતણી કરે, વિંજાણમાં ગોતણી કરે, રાજભવનમાં જેટલો સમય પસાર થાય એટલા સમયમાં છુછર બુટો છે કચ્છની ધરતીનો પલો કાપી જાય. આવી બુદ્ધિશાળી બાઈ પોતાની બુદ્ધિ દોડાવી કે હું મારા ઓરડામાં કમાડ બંધ કરી અને બેસી જાઉં. બેસી ગયા ભાઈ. અને વાત જે સત્ય ઠરી, જામ રાવળજીની ભૂખી તલવાર ગોતતી ગોતતી જામ રાવળજી પોતાના માણસોની સાથે ગોતતા ગોતતા હમીરજીના વંશને ગોતતા ગોતતા એને વંશ નિર્મૂળ કરી દેવો, એનો વંશ રહેવો ન જોઈએ. વેરની આગ તો ભયંકર આગ છે. અસ્મસ થવા જેવો વીર પુરુષ પોતરાના ગર્ભની માલિકો જો સુદર્શન ચક્ર મુક્ત હોય અને ઓ ગર્ભ સુધીથી પાંડવોને લઈ લેવાની જે કોશિશ કરતો હોય, ક્યાં સુધીનું વેરની આગ છે, કેટલી ભયંકર આગ છે.
ભયંકર આગની માલિકો સળગતા સળગતા, વેરની આગની માલિકો સળગતા જામ રાવળજી અહીં પધાર્યા છે અને એ ગોતણી કરે છે વિંજાણની માલિકો રાજકુમારો. ક્યાંય રાજકુમારો મળ્યા નહીં. છેલ્લે નક્કી કર્યું કે એમના માસીબા પાસે હોવા જોઈએ. જોવે છે દરવાજા બંધ છે, ખોલાવવાની કોશિશ કરે છે, ફકરું ખખડાવે છે, કાંઈક લોભ કાંઈક લાલચ ઘણું બધું દીએ છે. છતાં બાઈ ડીગા ને એકના બે નથી. અંતે સુતારુને બોલાવી અને કમાડ તોડાવ્યા છે. એ કમાડ તોડાવ્યા, ગોતણી કરી, ક્યાંય રાજકુમારો મળ્યા નહીં. જામ રાવળજીએ પગલા ઓળખવા વાળાઓને સાથે લીધા છે. એ વખતમાં રજવાડાઓની અંદર કોઈના ઘરમાં ચોરી થાય તો ચોરના પગલા ઓળખવા વાળા માણસોને રાખતા. એક એક પગનું, એક એક ડગલું, એક એક આંગળાના નિશાની ઓળખી જાય એવા પગલા ઓળખવા વાળાને એ રાખતા. એ પગલા ઓળખવા વાળાઓને ભેળા લીધા છે કે આના તમે પગલા ગોતો, આ અજ્ઞા છે કઈ બાજુ. અહીંયા ભિયા કકલને આવી જે બધી વાત કરી એ છુછર બુટાઈ એટલું કીધું કે એક રાત રોકી દે એટલે હું અમદાવાદ પહોંચાડી દઉં. પણ મને મનની અંદર બીક છે કે જામ રાવળ ગોતતા ગોતતા અહીં સુધી આવશે. ભિયા ભાઈબંધ વિચાર કરી લેજો, રાવળજી આવશે. આઈસરાનો ધર્મ તો તલવારની ધારમાંથી હાલવા બરોબર છે. સાચવી શકીશ પણ મર્દ બચ્ચો મિયાણો, છત્રીની છાતી જેની હોય, દાલ સરખી છાતી વાળો મિયાણો, એ પોતાના ભાઈબંધને એટલું કીધું કે છુછર બુટા, આ મિયાણાના ખોડિયાની માલિક પ્રાણ છે ત્યાં સુધી હું સાહેબજીનો ને ખેંગારજીનો વાળ ન વાંકો. પ્રાણની કુરબાની દેવી છે હું દઈ દઈશ. આ તો આપણો આઈસરાનો ધર્મ છે. નવગણને બચાવવા માટે થઈ દેવાજ બોદરે પોતાના દીકરાના પ્રાણની જે આહુતિ દીધી હતી, ત્યાં સુધી જે આઈસરા ધર્મ હાંચ્યો છે આ ધરતીએ, એ આઈસરા ધર્મને હું હાંચવી લઈશ. ખાટલો ઢાળ્યો, ખાટલા માથે ત્રણેય બેહાડ્યા, નીચે પાણીની મટકી મૂકીશ અને એની ઉપર આખે આખો ખડનો એક ઓઘો ખડકી દીધો છે. તેને ગામડાની ભાષાની માલિક ઓઘો કહેવામાં આવે, હતાડી દીધા છે. પણ ઉપરથી હવા આવે એટલી જગ્યા રાખી છે. ઓઘાની માલિકો આ બધા બેઠા છે. ફરતી કોર ખડનો ઓઘો ખડકો છે અને પગલા ગોતવા વાળા ગોતતા 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 ત્યાં આવ્યા છે. અને જામરાવળીને કીધું કે અહીંયા આવીને પગલા અટકે છે કે હજી 100 ડગલા આગળ જઈ આવો, ઉત્તરમાં જઈ આવો, દક્ષિણમાં જઈ આવો, પૂર્વમાં જઈ આવો, પશ્ચિમમાં જઈ આવો. ફરી 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 ફરીને આવી અને મારા પગલા ગોતવા વાળા આવે એમ કીધું કે અમે સત્ય સહી, અમારી અટાણ સુધી જાણકારી, અમારી અટાણ સુધીની બુદ્ધિ, અમારી અટાણ સુધીની ચતુરાઈ એમ કે દુશ્મનો અહીં સુધી આવ્યા છે. જામ અમીરજીનો વંશ અહીં સુધી આવ્યો છે. અને ભિયા કકલને સામથી સમજાયો, લાલચ દીધી, દામથી સમજાવવાની કોશિશ કરી. પણ ભિયો કકલ કે કોણ ખેંગારજી, કોણ સાહેબજી, કોણ સુથર બુટો, ક્યાં આવ્યા ક્યાં ન આવ્યા મને કાંઈ ખબર નથી. મરદ બચ્ચો હાવધેણો થઈ ગયો. એ ગામના ગામ દેવાની લાત દીધી હશે પણ એકનો બે નથીઓ, મોતનો ભય દીધો. મિયાનો ડીગો નહીં, ભેદરીમાં મિયાનો ડીગો નહીં. 7 દીકરા ફળિયાની માલિક ઉભા થાય, સૌથી મોટા દીકરાના ગળાની માથે તલવાર મૂકીને કીધું ભૈયા ધરથી મસ્તક જુદું થાય, દીકરો કપાઈ જાય, બીજા હાટો થઈને તું તારા દીકરાની કુરબાની હું કરવા દઈશ? હજી કઈ સત્ય બોલી જા. અરે રાવળજી મને ખબર જ નથી ખેંગારજી ક્યાંથી નીકળ્યા, ક્યાં આવ્યા, મારે ત્યાં આવ્યા, કેમ આવ્યા, હું આ કાંઈ જાણતો જ નથી, મારે ત્યાં આવ્યા જ નથી. જામ રાવણની ભૂખી તલવારે એ ભિયા કકલના એક દીકરાનું મસ્તક ધરથી જુદું કર્યું, માથું ધરથી જુદું થયું. એ દીકરાની લાશ ફળિયાની માલિકો તડફડે છે. લોહીના ખાબચિયાની માલિકો દીકરો પીડ્યો છે પણ મિયાણો ડીગો નહીં એવો, જાણે મેરુ પર્વત અડીખમ ઉભો હોય ને એમ ઉભો રહ્યો, મોઢાની રેખા ફરવા નથી થઈ. એક દીકરો બીજા દીકરાને ગળે તલવાર મૂકીને કીધું ભિયા, પણ એ જ જવાબ, એ જ વાત અને એ જ તલવાર હાલવી. બીજા દીકરાનું મસ્તક ધડથી જોદું, ત્રીજાની માથે તલવાર મૂકે. ભિયા સત્ય બોલો, એ જ જવાબ, પાછી એ જ ઘટના, એ જ વાત, તલવાર હાલી. મિત્રો, એક દીકરો, 2 દીકરા, 3 દીકરા, 4 દીકરા, 5 દીકરા, 6ઠા દીકરાનું મસ્તક ધડથી જુદું થયું પણ મેરું સમોવડ તાત ન ડેગો ન હેલો ન બોલો ન ચેલો.
મોઢાની રેખા ન ફરવા દીધી. હાથમાં દીકરાની ગળાની માથે તલવાર મૂકી. એ હાથમાં દીકરાના ગળામાંથી તલવાર ગઈ ને ભિયા કકલને એમ થયું કે દીકરાની જનેતા મલાણી હામી ઊભી છે. માં ડગી જા હે માનું હૃદય, પણ આ મલાણીને હામી નજર નાખી, પણ વિરાંગના લક્ષ્મીબાઈ જેવી મલાણી ઊભી છે, મોઢાની રેખા ફરવા નથી દીધી. પણ નજરથી નજર વાત કરીને ભિયા કકલને એટલું કીધું તું, ધણી બાજી બગાડતો નહીં હો, હવે બાજી બગાડતો નહીં, આશરાનો ધર્મ ચૂકતો નહીં, તારા ધર્મથી ડગતો નહીં. આ છનો ભોગ દેવાનો છે, કદાચ ને આગળ હાથમાંનો ભોગ દેવાઈ જાય તો ધણી મુજાતો નહીં, હાથ બીજા ધણી દે પણ તારી વાતમાંથી અડગ રહી જાય. છનો ભોગ દેવાનો છે, કદાચ ને આગળ હાથમાંનો ભોગ દેવાઈ જાય તો ધણી મુજાતો નહીં, હાથ બીજા ધણી દે પણ તારી વાતમાંથી અડગ રહી જાય. એ આંખોથી આંખો વાત કરી હો ભાઈ. એ મિયાણાના હૈયાની માલિકો પોરહના મીંડા પલા છૂટવા કે વાહ મલાણી, વાહ મલાણી, વાહ મલાણી, ધન છે, ધન છે, ધન છે, તારી માતૃત્વને ધન છે, તારી મર્દાનગીને ધન છે, તારી સહનશીલતાને ધન છે. હાથમાં દીકરાને ગળામાંથી તલવાર મૂકીને કીધું, ભિયા વંશ વિનાનો થઈ જાય છો, હજી સત્ય બોલી જા. હું કરવા અમૃતના સંતાનો હાટો થઈને તું તારાવનો ભોગ દઈશ. ભિયા કકલે કીધું કે મને ખબર જ નથી વાતની, હું તમને કેમ જાણ કરું. પછી તો માણસો હોય એમાં બે ડાયા હોય ને, આ પૃથ્વી કઈ ડાયા વિનાની થઈ ન ગઈ હોય. એ જામેર રાવણજીના પગની માલિકો પડીને બે ડાયા માણસોએ કીધું, હું કરવાનો વંશ કાઢી નાખો. આ નિર્દોષ છે, છ દીકરા તડફડે છે, છ દીકરાની લાશો પડ્યું છે, માન બાપ બે ઉભા છે. અરે આંખમાં આહુડું નથી આવ્યું, એનું મોઢું નથી ડગ્યું, એની રેખા નથી ડગી, તો આને ત્યાં ન હોય. આ સત્ય કે હવે એનું કયું માની લ્યો. હાથમાં દીકરાને માર્યો નહીં. જામરાવળજી ત્યાંથી નિરાશ થઈ અને પાછા ફરી ગયા. અને બીજે દિવસે છુછર બુટો બે દીકરાઓને લઈ અને અમદાવાદને માર્ગે પીડ્યો ભાઈ. પણ એમને નીકળી ગયેલા ખીચામાં એક રાતી કોડી નંબરે. વળી આ તો રાજનું બીજ, ક્યાંય છતાંય ન કરાય, કોઈને કહેવાય નહીં, ભીખા એટલે ખવડાવવું પડે. વાર્તા તો એમ કે છે કે અમદાવાદ પહોંચતા પહેલા 3 વખત તો છુછર બુટો સાવકારને વેચાણો હતો. પોતાની કાયા વેચે, હું તમારી મજૂરી કરું, મને 3 જણાને થાય એટલું ખાવાનું દિયો. એ આખો દી ત્યાં મજૂરી કરે, ઓને રવાના કરી દે, તમે આગળ જઈને ઉભા રહ્યો, હું સાંજ સુધીની મજૂરી કરીને તમને ત્યાં પાછો મારો ભેટો થઈ જાય. આવી સ્વામી ભક્તિ. એ વેચાતો દીકરાઓને લઈ અને અમદાવાદ મોટાભાઈ અલિયાજીની પાસે આવી અને આખી કથા એને વર્ણવીને કીધી. અલિયાજી આમ બીનું છે, છતાં દીકરાઓની કુરબાની દેવાની ભિયા કકલના, છતાં મરદ મિયાનો ડેગો નહીં. અલિયોજી બધી વાત સાંભળી, પોતાની પાસે રાખેગારજી અને સાહેબજીને રાખ્યા છે. ધીમા પોતાની સાથે ફેરવે છે, પટાબાજીની અંદર તૈયાર કરે છે. યુદ્ધના મેદાનમાં કેવી રમતું રમાય એની તૈયારી કરાવે છે. અને એક દિવસ મોહમ્મદ બેગડો શિકાર કરવા માટે થઈ અને નીકળ્યા છે. અલિયોજી ભેડા છે, ખેંગારજી ભેડા છે. શિકારના શોખીન મહારાજાઓ હોય તે વખતમાં શિકારો કરતા, શિકાર કરવા માટે નીકળ્યા છે. અને એમાં શિકાર છટકો એક જાડીની માલિકોથી હાવદ એ મોહમ્મદ બેગડાની માથે લા હાંધી. હાવદ ઉડ્યો. હાવદ મોહમ્મદ બેગડા પાસે પહોંચે એ પેલા તો ખેંગારજીની તલવાર હાલી અને તલવાર હાલીને હાવદને આ બે કટકા કર્યા. અને મોહમ્મદ બેગડા અમદાવાદના ધણીના હયાની માલિક વાહકારો નીકળી ગયો કે વાહ જુવાન, વાહ જુવાન, વાહ જુવાન, વાહ જુવાન. અલિયાજીને પૂછ્યું કોણ છે? મારો ભાઈ છે. અને એ સમયે અલિયાજી બધી હકીકતથી વાકેફ કર્યા કે કચ્છનો ધણી છે, આ રીતે દગો રમાણો છે, અહીં મારે આશરે આવ્યા છે, કચ્છ હાંસલ કરવું છે, આપની મદદની જરૂર છે. અને અમદાવાદથી તમામ પ્રકારના સૈન્યની જેથી મદદ મળી અને અમદાવાદનું મોહમ્મદ બેગડાનું સૈન્ય લઈ અને ખેંગારજીએ કચ્છની ધરતીમાં પ્રવેશ કર્યો. આ બાજુમાં આશાપુરાએ જામ રાવળજીને સપને જઈને એટલું કીધું હતું, જામ રાવળ તે મારા સોગન ખાય અને અમીરજીનમાં ગા કરી.
તે મારા સોગન ખાઈ અને દગો રમ્યો. જામ રાવળ, તું મારો અનન્ય ભક્ત છો, તું મને અનન્ય રીતે પૂજનારો છો, તું અનન્ય રીતે મારી ભક્તિ કરનારો છો, એટલે હું બીજું કાંઈ નથી કહેતી. પણ કચ્છનો ધણી કચ્છની ધરતીની માથે પ્રવેશ કરી ગયો છે, એટલે એક કામ કર જામ રાવળ, કચ્છ છોડી અને નીકળી જા, હું તને હાલાર અપાવે. અને ચુંદના માણસોની સાથે લઈ, પોતાના સૈન્યને લઈ લાખિયાર વીરાની ગાદીની ધરતી છોડી જામ રાવળજી નીકળી ગયા. આમરણ 24 આવ્યા ત્યારે સિદ્ધાજી મહાત્મા ભેળા. એમ કહેવાય છે જામ રાવળજીએ આમરણ 24 ઘેરે કરી આ બાજુ લાખિયાર વીરાની ગાદી ઉપર રાખેંગારજી બિરાજમાન થયા. લાખિયાર વીરાની ગાદી લેવાની યુદ્ધ નથી કરવું પડ્યું. માના હુકમથી જામ રાવળજીએ કચ્છ છોડ્યું છે અને પોતે લાખિયાર વીરાની ગાદીએ બિરાજમાન થયા છે. પ્રજાવત્સલ રાજવી છે. પ્રજાવત્સલ રાજવીએ લાખિયાર વીરાની ગાદીએ બેસવાનું લીધું છે. ઘણી બધી કચ્છની માલિકો પ્રજાની સુખાકારી વધી છે. ઈસવીસન 1602 અંજાર શહેરની સ્થાપના કરી છે. જે જસલના વખતમાં અજાણવાસ કહેવાતો એ અંજાર શહેર રાખેંગારજીએ વસાવ્યું છે. અને પછી એવી એક સલામત જગ્યાની જરૂર હતી. એ બોજિયો ડુંગર ધ્યાનમાં આવ્યો. એ ભુજિયા નાગનું સ્મરણ થયું અને જામ ખેંગારજીએ ઈસવીસન 1605 ભુજંગનગરની સ્થાપના કરી, જે આજ ભુજની શહેર તરીકે ઓળખાય છે. આવા પ્રજાવત્સલ રાજવી, આવો પ્રજાવત્સલ રાખેંગારજી, પણ એ રાનો વંશ, એ ખેંગારજીનો વંશ, એ હમીરજીનો વંશ એક ભિયા કકલની કુરબાનીએ દીધો તો. એ ગાદી આવ્યા પછી ખેંગારજી ભૂલ્યા નથી. છુછર બુટાને 3 ગામ દીધા, ભિયા કકલને 12 ગામ દીધા, જામનો ખિતાબ દીધો. એટલું જ નહીં, પણ ભિયા કકલના વંશજોને કાઠમાં નહીં પડવાનું, અને પગમાં કોઈ કાઠ ન પડે ત્યાં સુધી એને બહુમાન દીધું હતું. એટલે કવિઓએ કીધું છે, કકલે કચ્છ રાખ્યો પણ રાખ્યો ને કચ્છનો હીરા. ભિયા ભિયા વખાણું ભાવ કે વખાણું મલાણી માં. ભિયા ભિયા વખાણું ભા કે મલાણી વખાણું.